આપણી સાથે જીગરજી જોડાયેલા છે. જીગરજી, આજે ખાસ ક્યાં નજર ઓપ્શન ઓપ્શન રણનીતિને લઈને? સૌથી પહેલા તો સ્ટોક ઓપ્શન્સમાં છે જે રીતે ડેવલપમેન્ટ વરુણ બેવરેજીસમાં થઈ રહ્યું છે વીબીએલમાં. જે ટોપ રિસેન્ટલી બનેલું 566 નું એના પછી 22% ફોલ આવ્યો છે. અને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જે અવરલી ચાર્ટ છે એના ઉપર બુલિશ ઘાટલી હાર્મોનિક પેટર્ન બની છે. એટલે મોસ્ટલી આ બધી પેટર્નો બોટમ કે ટોપ ઉપર જ બને. અને સાથે સાથે જે ડેલી ચાર્ટ છે એમાં ડબલ બોટમ વિથ ડાયવર્જન્સ અને આરએસઆઈમાં ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ આવ્યો છે. એટલે આની અંદર એક ફાસ્ટ મૂવ જોવા મળી શકે છે. એટલે વીબીએલ નો જે કોલ છે 460 નો એ બાય કરવાની સલાહ છે. 16 થી 17 ના ઝોનમાં સ્ટોપ લોસ 8 નો રહેશે અને ટાર્ગેટ 26 નો રહેશે. વરુણ બેવરેજીસ આજના દિવસે ફોકસમાં છે. જુઓ, અહીંયાથી ખાસ કરીને એક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે અને બ્રોકરેજ રિપોર્ટના પગલે આજે લગભગ આ સ્ટોકની અંદર આપણને એક સારો ઉછાળો પણ 1.5-2% આવતો જોવા મળ્યો છે. એટલા માટે ખાસ એના પર ધ્યાન. અને આજે ઓપ્શન રણનીતિ એના પર જ 460નો કોલ ઓપ્શન તમે અહીંયાથી ખરીદીને ચાલો. 16 થી 17 રૂપિયા, અત્યારે 18 રૂપિયાની બાજુ ચાલી રહ્યો છે. એટલે થોડો કુલ ઓફ થાય, 16-17ની વચ્ચે આવે ત્યારે ખરીદો. 8 રૂપિયાનો સ્ટોપ લોસ અને 26નો ટાર્ગેટ અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાનો છે. આ સિવાય અન્ય કોઈ રણનીતિ છે જીગરજી? બીજું છે જેએસડબલ્યુ એનર્જી. અગેન મલ્ટિપલ જે બોટમ જે છે એક્ઝેક્ટલી 500 થી 505 આગળ દેખાઈ રહી છે. અને આ લેવલ્સ અલાઇન થઈ રહ્યા છે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન સાથે સાથે જે પીવટ લેવલ છે મંથલી. અને ઇવન રિસેન્ટલી એક જે અવરલી ચાર્ટ છે એના ઉપર એક સારું એવું મોમેન્ટમ ગેઇન થતું દેખાઈ રહ્યું છે. એટલે જે જેએસડબલ્યુ એનર્જીનો કોલ છે 520 સ્ટ્રાઇકનો એ બાય કરવાની સલાહ છે. 17 થી 18 ના ઝોનમાં સ્ટોપ લોસ 10 નો રહેશે અને ટાર્ગેટ 28 થી 29 રહેશે. એટલે જુઓ, અહીંયાથી એક ખાસ મહત્વનો બીજો જેએસડબલ્યુ એનર્જીનો 520નો કોલ છે જેના પર તમારે ખાસ નજર રાખવાની છે. 17 થી 18 રૂપિયાની વચ્ચે અહીંયા તમે ખરીદદારી કરીને ચાલો. 28 થી 29ના ટાર્ગેટ અને 10 રૂપિયાના સ્ટોપ લોસ સાથે જેએસડબલ્યુ એનર્જીનો 520નો કોલ તમે ખરીદદારી કરી શકો છો. એટલે એના પર એક નજર તમારે ખાસ કરીને રાખવાની છે. પરંતુ આગળ વધીને આજના